કે ધોરણ 12 સાયન્સના નવા લેક્ચરની અંદર સ્વાગત છે. આપણે અલ્ટરનેટિંગ કરંટ પ્રત્યાવર્તી પ્રવાહના ચેપ્ટરની અંદર 3 લેક્ચર પૂર્ણ કર્યા અને આ ચોથો લેક્ચર છે. 3 લેક્ચરનું આપણે એક વખત રિવિઝન કરી નાખીએ, જે આ પ્રશ્નના રૂપમાં જોઈએ કે માત્ર અવરોધ, માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથનો તફાવત લખો. યાની કે પરિપથમાં માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે, પહેલા લેક્ચરની અંદર જોયું હતું, પરિપથમાં માત્ર અવરોધ હોય ત્યારે પહેલા લેક્ચરની અંદર જોયું હતું, પરિપથમાં માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે એ બીજા લેક્ચરની અંદર, અને પરિપથમાં માત્ર કેપેસિટર હોય ત્યારે એસી પરિપથ એ ત્રીજા લેક્ચરની. તો આપણે જોયું હતું કે પરિપથમાં માત્ર અવરોધ હોય તેવો એસી પરિપથ હું આ રીતે દોરી શકું, જ્યાં V બરાબર શું છે, Vm sin ઓમેગા t અવરોધાર. માત્ર ઇન્ડક્ટર હોય એવો એસી પરિપથ હું આ રીતે ડ્રો કરી શકું, ત્યાં ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ L અને V બરાબર શું છે, Vm sin ઓમેગા t. અને માત્ર કેપેસિટર હોય એવો પરિપથ, એસી પરિપથ, જેમાં C કેપેસિટન્સ ધરાવતો કેપેસિટર, જેને એસી સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે, V બરાબર શું છે, Vm sin ઓમેગા t. પરંતુ માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં પસાર થતા પ્રવાહનું સૂત્ર I બરાબર શું થાય, Im sin ઓમેગા t થાય કે નહીં. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પસાર થતા પ્રવાહ I નું સૂત્ર શું થાય, Im sin ઓમેગા t માઇનસ π/2 થાય કે નહીં. જ્યારે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથની અંદર I બરાબર શું થાય, Im sin ઓમેગા t પ્લસ π/2 થાય. તો ત્રણેયના પ્રવાહનું સૂત્ર ઇન્ટરેસ્ટિંગ. અહીંયા Im બરાબર શું થાય, Im બરાબર થાય Vm upon R, કારણ કે પરિપથનો કુલ અવરોધ R. જ્યારે અહીંયા Im બરાબર શું થાય, તો કે Vm upon XL, જ્યાં XL ને શું કહેવાય, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય, અને XL બરાબર શું થાય, ઓમેગા L. તો મેં તમને કીધું હતું ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું એકમ શું થાય, ઓમ. પારિમાણિક સૂત્ર M1 L2 T-3a-2, કારણ કે અવરોધ જેવું જ થાય. અહીંયા Im બરાબર શું થાય, Vm upon XC, જ્યાં XC ને શું કહેવાય, કેપેસિટિવ રિએક્ટન્સ, અને XC ઇઝ ઇક્વલ ટુ શું થાય, 1 upon ઓમેગા C. આજના મેં ડેઇલી ટેસ્ટની અંદર એક પ્રશ્ન પૂછ્યો હતો કે ઓમેગા C નો એકમ શું, તો ઘણાએ લખ્યું હશે ઓમ. નહીં, 1 upon ઓમેગા C નો એકમ ઓહમ છે. ઓમેગા C નો શું થાય, ઓહમનો વ્યસ્ત, યાની કે મહો થાય. રેડી. તો ઓમેગા C નો એકમ ઓહમ નથી થતો, 1 upon ઓમેગા C નો થાય. રેડી. તો આ ત્રીજો તફાવત જોયો. હવે તો માત્ર અવરોધ હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત કેવો, 0. યાની વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં. અહીંયા કળા તફાવત કેટલો, π/2. પણ કોણ આગળ, તો કે પ્રવાહ વોલ્ટેજ પાછળ, પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હોય. અહીંયા કળા તફાવત π/2, પણ અહીંયા પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ હોય. રેડી. હવે હું ફેઝર ડાયાગ્રામ દોરું, તો ફેઝર ડાયાગ્રામમાં વોલ્ટેજ V આ બાજુ, તો પ્રવાહ I પણ આ બાજુ. યાની કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં હોય, એક જ દિશામાં હોય. પરંતુ આમાં શું, માત્ર ઇન્ડક્ટરની અંદર VL અને પ્રવાહ આ બાજુ હશે, કારણ કે પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હોય છે. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં શું, તો એમાં પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો કેવો હોય છે, આગળ હોય છે. તો આ ફેઝર ડાયાગ્રામ થયા ત્રણેયના. હવે વેવ ડાયાગ્રામ દોરીએ. તો V નો આલેખ થયો V ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી. તો I નો આલેખ કેવો થયો?
તો કે સાઇન જ થયો ને. આ કોનો આલેખ થયો વીનો અને આલેખ કોનો થયો આઈનો, કારણ કે બંને સમાન કળામાં છે. જ્યારે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથનો વેવ ડાયાગ્રામ દોરવો હોય તો વી તો વીએમ સાઇન ઓમેગા ટી છે જ, પરંતુ અહીંયા પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલા પાછળ છે. તો આ આલેખ કોનો થયો વીનો અને આ આલેખ કોનો થયો આઈનો. તો આ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથનો વેવ ડાયાગ્રામ, તો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથનો વેવ ડાયાગ્રામ. તો આ વી તો છે જ, પરંતુ આઈ ક્યાંથી, તો કે એમાં π/2 જેટલો આગળ છે. તો આ કોનો આલેખ થયો આઈનો થયો. રેડી? તો આ ત્રણેય તફાવત ઇમ્પોર્ટન્ટ છે. આની અંદરથી બધા જ પોઈન્ટ તમારા ક્લિયર થઈ જશે. ઓકે, લખવું હોય તો લખી નાખજો પોઝ કરીને. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. આમ તો મને પૂછ્યું હતું કે ત્રીજો પ્રશ્ન બાકી છે, કારણ કે આપણે હલાવવાનો જ બાકી હતો, કારણ કે આ ત્રણેય થઈ જાય પછી આપણે ભણવાનું હતું. પરિપથમાં માત્ર અવરોધ હોય ત્યારે વ્યય પામતો પાવર, ત્યારે વપરાતો પાવરની ગણતરી કરો, અથવા એમ કે વ્યય પામતી વિદ્યુત ઉર્જાની ગણતરી કરો. ઓકે, પરિપથની અંદર માત્ર અવરોધ હોય ત્યારે એસી સપ્લાય વોલ્ટેજ શું છે, V ઇઝ ઇક્વલ ટુ શું થાય, VM સાઇન ઓમેગા ટી. ત્યારે એમાંથી પસાર થતો પ્રવાહ I બરાબર શું થાય, IM સાઇન ઓમેગા ટી. તો યાદ કરો, ડીસી પરિપથ હતો. ડીસી, જ્યારે કે ડીસી બેટરી જોડવામાં આવે અવરોધની, ત્યારે ઉષ્મા ઉર્જા જૂલ ઉષ્મા H બરાબર I²RT આવતું, યાની પાવર P ઇઝ ઇક્વલ ટુ શું થતું, I²R થતું. પરંતુ અહીંયા એસી સપ્લાય છે, આ રીતે છે પ્રવાહ, યાની કે જો ત્યાં સપોઝ કે હું અહીંયા એમ કહું કે પ્રવાહ સરેરાશ પ્રવાહ એક આવર્તકાળ પર, સરેરાશ પ્રવાહ તો 0 થાય એક આવર્તકાળ પર. તેનો મતલબ કે એક આવર્તકાળ પર સરેરાશ પાવર 0 થાય નહીં, સરેરાશ પાવર 0 નથી થતો, કારણ કે અહીંયા I²R આવે. યાદ રાખશું કે પ્રવાહનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય કેવું થાય છે, શૂન્ય થાય છે. I એવરેજ એક આવર્તકાળ પર સરેરાશ પ્રવાહ I એવરેજ 0 થાય એક આવર્તકાળ પર, પરંતુ પાવર 0 થતો નથી. કારણ કે હું સપોઝ કે તત્કાલીન પાવર લઉં, તત્કાલીન પાવર P ઇઝ ઇક્વલ ટુ I²R થયા, અને અહીંયા I શું છે, IM સાઇન ઓમેગા ટી, યાની શું થશે, IM² સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇન્ટુ R, અથવા R ને પહેલા લખું તો IM²R સાઇન સ્ક્વેર ઓમેગા ટી. તો હું સરેરાશ પાવરની ગણતરી કરું તો સરેરાશ પાવર યાની IM²R સાઇન સ્ક્વેર ઓમેગા ટી નું સરેરાશ થાય, IM²R નું સરેરાશ IM²R જ થશે, કારણ કે IM² તો એનો વર્ગ છે એટલે એ સરેરાશ IM² થાય, અને R નું મૂલ્ય અચળ રહેશે. તો સરેરાશ મૂલ્ય કોનું મેળવવાનું છે, સાઇન સ્ક્વેર ઓમેગા ટી નું. એક સૂત્ર મેં કીધું હતું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 θ/2 થાય. અને હા, કોસ સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોસ 2 θ/2 પણ લખી શકું. તો હું આ સૂત્રનો યુઝ કરું, સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 θ/2. તો IM²R
1 माइनस कोस 2 ओमेगा टी बाय 2 थाय तो आना बाय 2 आना बाय 2 थाय यानी आई एम स्क्वेर आर 1/2 નું સરેરાશ તો 1/2 માઇનસ કોસ 1/2 કોસ 2 ઓમેગા ટી નું સરેરાશ પણ કોના પર આવર્તકાળ પર યાદ રાખો સાઇન ઓમેગા ટી નું હોય કે કોસ ઓમેગા ટી નું હોય કે સાઇન 2 ઓમેગા ટી નું કોસ 2 ઓમેગા ટી નું એનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય હંમેશા 0 જ થાય साइन ओमेगा टी होय कोस ओमेगा टी होय साइन 2 ओमेगा टी होय कोस 2 ओमेगा टी होय एनु एक आवर्तकाल पर सरेराश यानी कि 0 थी टी सुधीनो एनु जो सरेराश लऊं एनु संकलन लऊं तो ए 0 ज थाय यानी कि आनु सरेराश मूल्य केवुं थशे 0 यानी सरेराश पावर p = शुं थशे आई एम स्क्वेर आर 1/2 माइनस 0 यानी सरेराश पावर शू थशे आई एम स्क्वेर आर बाय 2 तो आ इम्पोर्टન્ટ है फरीथी एक वखत यहाँ ध्यान के मात्र अवरोध होय परिपथ में त्यारे पावरनी आम तो सरेराश पावरनी गणतरी करो अथवा व्यय पामती विद्युत ऊर्जानी गणतरी करवानी छे यानी कि हूँ एसी परिपथनी अंदर प्रवाह लऊं तो प्रवाह साइन प्रमाणनो छे यानी कि एक आवर्तकाल पर प्रवाहनु सरेराश मूल्य 0 थाय एक आवर्तकाल पर आम तो जोई लो मैं तमने आने आगळना लेक्चरनी अंदर तमने कीधुं हतुं आई बराबर आई एम साइन ओमेगा टी छे तो प्रवाहनु सरेराश यानी एक आवर्तकाल एटले 0 थी टी सुधी आई एम साइन ओमेगा टी थाय डीटी आई एम अचल संकलन बार यानी 0 थी टी साइन ओमेगा टी डी हाँ आजो मैं कीधुं तू कि ज्यारे साइन ओमेगा टी होय कोस ओमेगा टी होय एनु एक आवर्तकाल पर संकलन केवुं थाय 0 यानी कि एक आवर्तकाल पर सरेराश प्रवाह 0 थाय एक आवर्तकाल पर सरेराश प्रवाह 0 थाय तो एनो मतलब के सरेराश पावर 0 नहीं सरेराश पावर 0 थतो नथी कारण के v = vm sin ओमेगा टी i = m sin ओमेगा टी यानी कि हूँ पावर तत्कालीन पावर i² r लऊं तो i शू है आई एम sin ओमेगा टी नो वर्ग એટલે im² sin² ओमेगा टी r सरेराश पावर लऊं तो आनु सरेराश im² वर्ग छे वर्ग એટલા માટે im² तो im² જ રહે અને r અચળ છે तो sin² ओमेगा टी नु सरेराश sin² थीटा એટલે શું થાય 1 માઈનસ cos 2 થીટા બાય 2 यानी 1 માઈનસ cos 2 ओमेगा टी बाय 2 नु सरेराश बाय 2 બે સાઈડ 1/2 नु सरेराश શું થાય 1/2 જ થાય cos 2 ओमेगा टी नु આવર્તકાળ પર સરેરાશ મેં કીધું તો sin હોય cos હોય sin 2 ओमेगा टी હોય cos 2 ओमेगा टी હોય એનું આવર્તકાળ પર સરેરાશ હંમેશા 0 થાય તો આ 0 થયું तो सरेराश पावर शू थयो im² r/2 थाय अथवा व्यय पामती विद्युत ऊर्जा आनी अंदर मात्र अवरोध होय त्यारे एमां केटली व्यय पामे im² r/2 थाय यानी बे वस्तु बहुत इंटरेस्टिंग छे हूँ फरीथी एक वखत कही दऊं सरेराश प्रवाह अने rms प्रवाह मैं कीधुं सरेराश प्रवाह एवरेज शुं थशे संकलननी अंदर 0 थी t I इंटू डी टी ना छेद में संकलन अंदर 0 थी टी आवर्तकाल पर इंटू डी टी तो एनो सरेराश प्रवाह आपसे परंतु एसी परिपथनी अंदर महत्वनु छे आरएमएस प्रवाह आरएमएस એટલે શું થાય रूट मीन स्क्वेर यानी आपेली राशिना वर्गना ऊंधું હાલવાનું आपेली राशिना वर्गना सरेराशनु वर्गमूल यानी हूँ आई छे आई बराबर शू है आई एम साइन ओमेगा टी है एनो आई आरएमएस तमारे मेळववानुं छे जोजो तो पहला i² लईश तो शू थाय im² sin² ओमेगा टी थाय पछी i² नो सरेराश करीश यानी im² sin² ओमेगा टी नो सरेराश तमने कीधुं तो im² नो सरेराश im² ज थवानो तो रही शू sin² ओमेगा टी नो सरेराश यानी im² sin² ओमेगा टी ने याद करो हमणां ज कीधुं 1 माइनस cos 2 ओमेगा टी बाय 2 कहेवाय के नहीं
यानी Im स्क्वेर 1/2 નું સરેરાશ માઇનસ cos 2 ઓમેગા ટી બાય 2 નું સરેરાશ, यानी Im स्क्वेर 1/2 નું સરેરાશ 1/2 cos 2 ઓમેગા ટી નું સરેરાશ શું થાય? મેં કીધું હતું જ્યારે sin ઓમેગા ટી cos 2 ઓમેગા ટી કે cos ઓમેગા ટી એનું આવર્તકાળ પર સરેરાશ કેવું થાય? 0, यानी कि I સ્ક્વેર નું સરેરાશ Im સ્ક્વેર બાય 2 થયા. તો આપણે તો IRMS જોઈએ, તો IRMS એટલે વર્ગમૂળની અંદર I સ્ક્વેરનું સરેરાશ, I સ્ક્વેરના સરેરાશને શું કહું? Im સ્ક્વેર બાય 2 કહું. તો Im સ્ક્વેરનું વર્ગમૂળ Im અને 2નું વર્ગમૂળ √2, यानी હંમેશા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ IRMS બરાબર થાય Im બાય √2. તો VRMS શું થશે? તો VRMS એટલે આમ તો આપેલી રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ અથવા એને VM બાય √2 પણ કહેવાય. રેડી? તો આજે આટલું જ રાખશું.